હોસ્પિટલમાં માણસ સારવાર લેવા જાય, સુરક્ષા અને વિશ્વાસની આશા લઈને જાય, પરંતુ જો હોસ્પિટલમાં જ દર્દી પર પંખો તૂટી પડે તો શું લોકો હવે હોસ્પિટલમાં પણ સુરક્ષિત નથી? ભાવનગર જિલ્લાના મહુવાની સરકારી હોસ્પિટલમાંથી સામે આવેલી આવી જ એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાવ્યો છે. ત્યાં સારવાર હેઠળ રહેલી મહિલા પર ચાલુ હાલતમાં છતનો પંખો તૂટી પડતા હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ હતી અને આ ઘટનાએ સરકારી તંત્રની કામગીરી પર ગંભીર સવાલ ઊભા કર્યા છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સમાન. મહુવાની સરકારી હોસ્પિટલમાં એક મહિલા પોતાના 9 માસના બાળક સાથે સારવાર હેઠળ દાખલ હતી. દરમિયાન વોર્ડમાં લગાવવામાં આવેલો છતનો પંખો અચાનક તૂટી પડ્યો હતો અને સીધો મહિલા પર પડતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. ઘટનાના પગલે હોસ્પિટલમાં દોડધામ અને ગભરાટનો માહોલ સર્જાઈ ગયો હતો અને અકસ્માતમાં મહિલાની આંખ નજીક ગંભીર ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે અને તેમને તાત્કાલિક સારવાર આપી ટાંકા લેવામાં આવ્યા હતા. પરંતુ પરિવારજનોના જણાવ્યા મુજબ હાલ મહિલાને આંખે જોવામાં ભારે તકલીફ પડી રહી છે અને સૌથી ચિંતાજનક બાબત એ રહી કે મહિલાનું માત્ર 9 માસનું બાળક પણ તેમની બાજુમાં જ હાજર હતું. સદનસીબે બાળકનો આબાદ બચાવ થયો હતો, પરંતુ જો પંખો બાળક પર પડ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે. સમગ્ર મામલે વધુ ચોંકાવનારી વાત એ છે કે મહુવાની આ હોસ્પિટલને શરૂ થયાને હજુ અંદાજે 1 વર્ષ જેટલો જ સમય થયો છે. નવી હોસ્પિટલમાં જ આવી બેદરકારી સામે આવતા હવે બાંધકામની ગુણવત્તા, મેન્ટેનન્સ અને તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પીડિત મહિલાના પતિએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાએ આવી બેદરકારી અસહ્ય છે. તેમણે આક્ષેપ કર્યો કે તેમની પત્નીને આંખમાં ગંભીર ઈજા થઈ હોવા છતાં યોગ્ય આંખની સારવાર કરવામાં આવી નથી અને માત્ર ટાંકા લઈને કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. ઘટના બાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અન્ય દર્દીઓ અને સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકોનું કહેવું છે કે જ્યાં લોકો સારવાર અને સુરક્ષાની આશા લઈને આવે છે ત્યાં જ આવી બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. સ્થાનિકોએ માંગ કરી છે કે હોસ્પિટલમાં લગાવવામાં આવેલા તમામ પંખા, સાધનો અને બિલ્ડિંગની તાત્કાલિક ટેકનિકલ તપાસ કરવામાં આવે. સાથે જ બાંધકામમાં જો કોઈ ગેરરીત થઈ હોય તો જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું નવા બનેલા સરકારી બાંધકામોમાં પણ સુરક્ષા અને ગુણવત્તાની આ સ્થિતિ છે? શું લોકો હવે હોસ્પિટલમાં પણ સુરક્ષિત નથી? અને જો આ ઘટનામાં બાળકને ઈજા પહોંચી હોત તો જવાબદાર કોણ ગણાત? આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.